तस्मै श्रीगुरवे नमः। નમસ્કાર બાળ મિત્રો, શ્રી સંસ્કાર પ્રાથમિક શાળા વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 પર્યાવરણ આસપાસમાં પાઠ 18. હવે અમે ક્યાં જઈએ? તો અહીંયા એક તાળાનું ચિત્ર આપેલું છે. તો તમારા ઘરને કોક લોક કરી દે તો તમે ક્યાં જાઓ? તો એવી પરિસ્થિતિ અનુજની થઈ છે. સરકાર એમના કામ માટે એમની જમીન લઈ લે છે અને આ લોકોને ત્યાંથી ઘર ખાલી કરાવે છે. તો જોઈએ આ પાઠ. અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા. તેઓ કૌશલની રાહ જોતા હતા. રાત થવા આવી હતી, પરંતુ કૌશલ ઘેર આવ્યો ન હતો. 2 વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું. અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા. તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું. પરંતુ તેમને જે પૈસા મળતા હતા તે પૂરતા ન હતા. તેઓને દવાના, ખાવાના, શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાના હતા. અહીં તેઓએ પાણી પણ ખરીદવું પડતું હતું. તો મુંબઈ જેવા શહેરની અંદર જુઓ, દરેક વસ્તુના પૈસા હોય છે. આટલી એવી નાનકડી એવી ઝૂંપડીમાં અનુજભાઈ એમના 2 બાળકો સાથે રહે છે અને એમના કેટલાક પ્રાણીઓ પણ એમની પાસે બેઠેલા છે, પાલતુ પ્રાણીઓ. રાત્રિ થઈ ગઈ, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો. જીયા બારીમાંથી પાડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી, પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું. તે વિચારમાં ખોવાયેલો હતો. અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે. એટલે અનુજ પહેલા જે રહેતો હતો એના કરતા અહીંયા દરેક વસ્તુ અલગ હતી. એટલે એનું મન ક્યાંય લાગતું હતું નહીં. દિવસ તો કામ કરવામાં જતો રહેતો, પરંતુ સાંજે જૂની યાદો તાજી થતી. વિચારો અને કહો. લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું. તમને ક્યારેય આવું લાગ્યું છે? તો તમે જુઓ, અહીંયા મુંબઈ જેવા શહેરની અંદર તો કેટલી બધી ભીડ હોય, તો એની અંદર પણ અનુજને એકલું લાગતું. તમને આવું ક્યારેય લાગે? તો તમે અહીંયા આ નિશાળની અંદર 5-6 વર્ષ ભણેલા હોય અને પછી તમને દાખલા તરીકે કોઈ નવી નિશાળમાં મોકલવામાં આવે તો ત્યાં તમારો હજી તમે નિશાળમાં જાઓ અને તરત જ કોઈ મિત્ર હોય નહીં. એટલે નિશાળમાં તમને સાવ એકલું લાગતું હોય છે. કલ્પના કરો, પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો જો ઘણી બધી એવી મુશ્કેલી હોય કે જેનો આપણે સામનો કરવો પડતો હોય છે. તો સૌથી પહેલા નવી જગ્યાનું મકાન નાનું અને ઓછી સગવડવાળું હોય. જો જેમ મોટા શહેરમાં જોઈ એમ મકાન હંમેશા નાનું મળતું હોય છે. તો ત્યાં સૌથી પહેલા એ અગવડતાનો આપણે સામનો કરવો પડતો હોય છે. પછી આપણને કોઈ ઓળખતું ન હોય તો સારો એરિયા કયો તેની આપણને ખબર પડતી નથી. એટલે ગમે તેવા એરિયામાં આપણે ચલાવી લેવું પડતું હોય છે. પછી નોકરી કે ધંધો શોધવું આપણે જવું પડતું હોય છે. પછી બાળકો માટે કઈ સ્કૂલ સારી તે ગોતવી પડતી હોય છે. પછી નવા પાડોશીઓ કેવા હશે, એની સાથે કેવી રીતે આપણે પરિચય કરવો, એનો પણ સમય લાગી જતો હોય છે. પછી નવી જગ્યાએ આપણા સંબંધી કોઈ હોતા નથી, એટલે આપણને ત્યાં એકલાપણું લાગતું હોય છે. અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરમાં આવવું પડે છે? તો જો અનુજનું કુટુંબ કેવું હતું? સાવ ગરીબ હતું. તો એ કુટુંબના લોકોએ રોજગાર, ધંધો મેળવવા અને કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય માટે, બાળકોને સારું શિક્ષણ આપવા માટે અને સુખ સગવડતાવાળું જીવન જીવી શકાય તે માટે મોટા શહેરમાં આવવું પડતું હોય છે. તો ઘણી વખત તેઓ જે જગ્યાએ રહેતા હોય ત્યાં બંધ બાંધવાનો હોય, નેશનલ હાઈવે બનાવવાનો હોય, પૂર જેવી કોઈ પણ આપત્તિ આવી જાય તો ત્યારે આપણું ઘર પડી ભાંગતું હોય, ભૂકંપમાં પડી ભાંગે, તો એ વખતે પણ આપણે જગ્યા છોડી અને બીજા શહેરમાં સ્થાયી થવું પડતું હોય છે. જૂના દિવસો યાદ આવે છે. અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો. તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. અનુજના ગામમાં શાંતિ હતી, પણ મૌન ન હતું. તો મૌન અને શાંતિ એટલે શું? જુઓ, તમને શાળામાં એમ કહે કે એકદમ ચૂપ, મૌન, એટલે તમે શું કરશો? નાક ઉપર આંગળી મૂકીને, મોઢા ઉપર આંગળી મૂકીને
ચૂપ થઈ જશો, એને કહેવાય મૌન. તો હવે શાંતિ કોને કહેવાય? તો તમે જ્યારે શાળામાં સહેજ પણ અવાજ ન થાય એવું જ્યારે મૌન તમે રાખો ને, ત્યારે એ શાંતિની વચ્ચે તમને જુદા જુદા પક્ષીઓના અવાજ, કોઈ ફેરિયાઓના અવાજ, એવા બધા અવાજ તમને સંભળાય, તો એને શાંત વાતાવરણમાં શાંતિ કહેવામાં આવે છે. ત્યાં કેટલા આનંદદાયક અવાજો હતા, જેમ કે વહેતી નદીનો ખળખળ અવાજ, વૃક્ષના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓનો કલરવ. લોકો ખેતી કરતા તેઓ જંગલમાં નજીકના જંગલમાં જતા, સાથે વાતો કરતા અને ગીતો ગાતા, તેમજ જંગલી ફળો, મૂળ અને સૂકા લાકડા એકઠા કરતા. વડીલો જોડે કામ કરતા કરતા બાળકો પણ ઘણી વસ્તુઓ શીખતા, જેમ કે સાથે નૃત્ય કરવું, વાંસળી અને ઢોલ વગાડવા, માટીના અને વાંસના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજની નકલ કરવી વગેરે. લોકો તેના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા. કેટલીક વસ્તુઓ તે નદીની પેલે પાર મોટા નગરમાં વેચી આવતા. તે પૈસાથી તેઓ મીઠું, તેલ, ચોખા અને ક્યારેક થોડાક કપડાં ખરીદતા હતા. આમ તો તે એક ગામ હતું, પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા. અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા. વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા હતા. તો જો આપણે અત્યારે પણ ગામમાં જોઈએ તો ત્યાં જેવી લાગણી જોવા મળે તે મોટા શહેરોમાં જોવા મળતી હોતી નથી. ભલે તેઓ ઓછું લાવી અને ઓછી વસ્તુમાં ચલાવી લેતા હોય, પણ એકબીજા પ્રત્યે તેમને ખૂબ લાગણી રહેલી હોય છે. અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો હતો. તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો. તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે લઈને નગરમાં વેચવા જતા હતા. તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો. તો જુઓ અનુજની પરિસ્થિતિ ત્યારે કેટલી બધી સરસ હતી, કેટલો આનંદમાં રહી શકતો હશે. કહો, ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? તો ખેડી ગામના બાળકો વડીલો સાથે કામ કરતા કરતા તમે જોયું ને શું શીખતા હતા? નૃત્ય કરવાનું, વાંસળી વગાડવાનું, ઢોલ વગાડવાનું, પછી વાંસના ઘડા બનાવવાનું, પક્ષીઓને ઓળખવાનું અને તેમના અવાજની નકલ કરવાનું પણ તેઓ રમતમાં શીખી લેતા હતા. તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? તો જુઓ, આપણા વડીલો પાસેથી આપણે એકબીજા સાથે હળીમળીને રહેવું, વડીલોને માન આપવું, પછી પોતાનું કામ ચોક્કસ રીતે કરવું, કોઈ બીજાને મદદરૂપ થવું. તો આવી બધી વસ્તુ આપણે જોતામાં વડીલો પાસેથી શીખી લેતા હોઈએ છીએ. અનુજે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી. તેમાંની કઈ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે? તો અનુજે ખેડીમાં શીખેલી વસ્તુઓમાંથી માછલી પકડવી, માછલીની જાળી ફરી રિપેર કરવી, ઢોલ વગાડવો, નૃત્ય કરવું, માટીના વાંસના ઘડા બનાવવા વગેરે જે નાનપણમાં વસ્તુઓ શીખી ગયો તો તે તેને મુંબઈમાં આજીવિકા માટે ઉપયોગી થઈ હશે. તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો? કયા કયા? તો આપણે મોટા ભાગે રોજે રોજ કોઈને કોઈ પક્ષીઓનો અવાજ સાંભળતા જોઈએ છીએ. તો કેવા પક્ષીનો અવાજ આપણે સાંભળતા હોય? તો આપણી આસપાસ કયા કયા પક્ષીઓ જોવા મળે છે તેનો અવાજ આપણને સંભળાતો હોય છે. દાખલા તરીકે કાગડાનો, કોયલનો, મોરનો, પોપટનો, ચકલીનો. તો આવા અવાજ આપણે રોજ સાંભળતા હોઈએ છીએ. તમે કોઈ પક્ષીની અવાજની નકલ કરી શકો છો? નકલ કરીને બતાવો. તો તમને ઘણા બધા પક્ષીઓના અવાજની નકલ કરતા તો આવડે જ છે. તો તમારા વાલી પાસે તમે તેની નકલ કરીને તેમને જરૂરથી બતાવજો. તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજ કયા છે તે ખેડીના લોકો સાંભળતા નથી. તો જો આપણે જે દરરોજ અવાજ સાંભળતા હોય તે ખેડીના લોકો અવાજ સાંભળતા ન હોય તો એવા અવાજ કયા હોય? તો એ ગામડું હતું, તો ત્યાં અમુક વસ્તુના અવાજ ન સંભળાય. તો કેવા અવાજ? તો ત્યાં ટ્રેનનો અવાજ, વિમાનનો અવાજ, પછી ગાડીઓના અવાજ, પછી શહેરમાં જે કોલાહલ હોય એના અવાજ, પછી એમ્બ્યુલન્સના અવાજ. તો આવા બધા અવાજ ખેડીના લોકો સાંભળતા ન હોય. તમે મૌન અનુભવ્યું છે? ક્યાં અને ક્યારે? તો આપણે ઘણી જગ્યાએ મૌન અનુભવતા હોઈએ છીએ. તો આપણે કોઈ જગ્યાએ પ્રવાસમાં જઈએ અને ત્યારે રાત્રિમાં તમને ઘણી વખત મૌનનો અનુભવ થતો જોવા મળતો હોય છે. નદીની પાર
એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે. આ માટે નદીનો પ્રવાહ રોકવા માટે મોટી દિવાલ બનાવવામાં આવશે. ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે. લોકોએ તેનું ગામ અને જમીન જ્યાં તેમના બાપદાદાઓ વર્ષોથી રહ્યા હતા તે છોડીને જવું પડશે. થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. ગામના નાના છોકરાઓએ પોલીસ પહેલીવાર જોઈ. થોડા બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા. કેટલાક તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા. કર્મચારીઓએ નદી, ખેતરો, જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપ લીધું. તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી. તેઓને કહ્યું, નદી કિનારા પાસે ગામોને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓને નદીની પેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે. તેઓના માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા થશે. તેઓ પાસે તે બધું હશે. તેઓએ ખેડીમાં સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. તો શું કહે છે, આવું બધું જ એમને આપવામાં આવશે, પણ તેમણે અહીંયા આ ગામમાં જ્યાં એ રહે છે જમીન અમને આપી દેવી પડશે. શું કામ? કારણ કે ત્યાં નદી પર બંધ બાંધવાનો હતો. અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ ન હતા. જો એ લોકો ખૂબ દુઃખી થઈ ગયા. હજી તો વાત જ કરવા આવ્યા હતા ત્યાં જ. આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો. તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામના નવા ઘરમાં લઈ જશે. એવું ઘર જ્યાં તે ફક્ત એક બટન દબાવશે અને અજવાળું થશે અને નળ ખોલશે ને પાણી આવી જશે. તે શહેરમાં ફરવા અને નવી જગ્યાઓ જોવા બસમાં જઈ શકશે. જ્યારે બાળકો થશે ત્યારે તે તેઓને શાળાએ મોકલશે. તેઓ તેના જેવા અભણ રહેશે નહીં. તો જેવું આપણે વિચારીએ છીએ એવું ઘણીવાર બનતું હોતું નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે પોલીસ અને સરકારી કર્મચારીઓ આ બધા ગામના લોકોને સમજાવવા માટે આવ્યા છે, ગામ ખાલી કરવા. અને નદીની પેલે પાર જો બધી સગવડતા એમને આપવામાં આવશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ચર્ચા કરો અને કહો. અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા. કેમ? ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે કેમ આ બધું છોડવું પડ્યું હશે? તો જો જ્યાં આપણે બાળપણથી જ જે ગામમાં જે જંગલમાં રહેતા હોય, જ્યાં આપણું બાળપણ વીત્યું હોય તે જગ્યા આપણને ઝડપથી છોડવી ગમતી હોતી નથી. કારણ કે તે જગ્યા પ્રત્યે આપણને ખૂબ જ લાગણી હોય છે. તે વિસ્તાર આપણને આપણો પોતાનો હોય એવો જ લાગે છે. એટલા માટે આ લોકો ત્યાંથી જવા માટે સહમત થતા હોતા નથી. ગામની બાજુમાં વહેતી નદી પર બંધ બાંધવાનો હોવાથી ગામ અને તેની આજુબાજુના વિસ્તાર પાણીમાં ડૂબી જાય. અને એટલે આ સરકારી યોજના હોવાથી ગામની જમીન અને જંગલ ખાલી કરવું જ પડે. તેથી ગામના લોકોની ઈચ્છા ન હોવા છતાં પણ તેમને આ ઘર છોડવું પડશે. ખેડીમાં અનુજના પરિવારમાં કેટલા લોકો હતા? જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે કોણ તેના મનમાં આવતા? તો ખેડીમાં અનુજના પરિવારમાં 3 લોકો હતા. કોણ હશે 3 લોકો? તો અનુજ અને તેના માતા પિતા. અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે તે તેના ભાવિ પત્ની અને બાળકો એના મનમાં આવતા હતા. તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ આવે છે? તો આપણે આપણા પરિવાર વિશે વિચારીએ તો આપણા ઘરમાં જે રહેતું હોય એ આપણો પરિવાર કહેવાય. તો એમાં કોણ આવે? તો મમ્મી પપ્પા, દાદા દાદી, ફોઈ, કાકા કાકી વગેરે જણ, ભાઈ બહેન, એ બધા આપણા પરિવારમાં આવતા હોય છે. તમે તેવા લોકો વિશે સાંભળ્યું છે જેઓને તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું? તેમના વિશે વાત કરો. તો તમે જોયું ને, તમે સાંભળ્યું હશે કે કચ્છ ભુજની અંદર ભૂકંપ આવતા કેટલા બધા ઘર ધરાશયી થઈ ગયા હતા. તો ત્યારે તેમને તે જૂની જગ્યા છોડીને જવું ન હોય પણ તેમને જવું પડે. તો એમના વિશે આપણે વાત કરીએ તો આપણને એ લોકોની મુલાકાત આપણે લીધી હોય તો આપણને ખબર પડે કે એ લોકોને જરા પણ ત્યાંથી જવું ગમતું હોતું નથી, પણ પોતાના પરિવારજનોને લઈને તેમને બીજી જગ્યાએ જવા માટે મજબૂર થવું પડતું હોય છે. તમે એવા લોકોને જાણો છો જે ક્યારેય શાળાએ ગયા જ નથી? તમે એવી જગ્યા વિશે પણ જાણો છો જ્યાં શાળા જ નથી? તો સાવ નાનું ગામડું હોય ત્યાં આપણે જઈએ તો ત્યાં ઘણા લોકો એવા હોય છે કે જે શાળાએ ગયા હોતા જ નથી અને ત્યાં એક પણ શાળા પણ જોવા મળતી હોતી નથી. તો આ ગામના બાળકોને જો ભણવું જોઈએ તો દૂર દૂર સુધી બીજા ગામની અંદર
શાળાએ જવું પડતું હોય છે. અનુમાન કરો, જ્યાં બંધ બાંધવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. તો જે વિસ્તારમાં બંધ બાંધવામાં આવતો હોય ત્યાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો ત્યાંના ઘર, ગામ અને જમીન શું થાય? પાણીમાં ડૂબી જાય. આથી આ ગામ, જમીનને છોડી અને બીજું ઘર કે જમીન મળે ત્યાં તેમને જવું પડતું હોય છે. પછી લોકો તે જગ્યાએ આજીવિકા રળતા હોય તે પણ તેમની બંધ થઈ જતી હોય છે અને એના માટે તેમને શહેરમાં જવું પડતું હોય છે. નવી જગ્યાએ ફરી ઘર બનાવવું અને બધી જ વ્યવસ્થા નવેસરથી કરવી પડતી હોય છે. અનુકૂળ ન આવે તેવા વિસ્તારમાં પણ રહેવું પડતું હોય છે. સગા સંબંધી, મિત્રો બધું જ આપણું વેરવિખેર થઈ જતું હોય છે. ખેડી ગામનું ચિત્ર દોરો અને અનુજના સ્વપ્નના નવા ગામનું ચિત્ર દોરો. તેમની વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરો. તમારા મિત્રોએ બનાવેલા ચિત્ર પણ જુઓ. તો તમને ખેડી ગામનો અનુભવ છે જ કે ખેડી ગામ પહેલા કેવું હતું, જંગલો વચ્ચે, નદી, ઝરણા બધું હતું. એવું તમે ચિત્ર દોરી જોજો, એક ગામનું ચિત્ર અને નવા શહેરનું ચિત્ર. તો એ બંને વચ્ચે કેવા પ્રકારનો તફાવત છે તે તમારા મિત્રો સાથે તેની ચર્ચા તમે કરજો. નવી જગ્યા. ઉનાળાની બપોર હતી. અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડાબરના રસ્તા પર દાઝી રહ્યા હતા. ત્યાં થોડો છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું. ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. આ દિવસોમાં તેણે તેનો ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે છે. તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે. પરંતુ ટાયરના સળગવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર છે. તો કોઈ જગ્યાએ તમે ટાયર સળગતું જોયું હશે તો એનો ગંધ, વાસ આવતી હોય એવી ભયંકર હોય છે અને એનો ધુમાડો પણ બહુ લાગતો હોય છે. આ નવા સિંદુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે. તેઓને કેરોસીન ખરીદવું પોસાય તેમ નથી. જો એ લોકો હજી પણ ત્યાં પણ ખૂબ જ ગરીબ હશે એટલે એમને કેરોસીન ખરીદવું પોસાતું નથી. આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા? આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. એક તો એ તડકાનો તો હાલીને આવ્યો હતો, એના પગે દજાતા હતા અને એવામાં વળી પાછું એનું છાપરાવાળું શેના છાપરા હતા? પતરાના. એટલે એ તો ઝડપથી તપી જાય એટલે એનું ઘર આખું ગરમ થઈ ગયું હતું. અનુજની પત્નીને ખૂબ જ તાવ હતો. તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુવડાવતી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલા જ મરી ગયા. જુઓ, એમને એનો આઘાત લાગી ગયો એમનું ગામ છોડવાનો, એટલે તે ત્યાં જ મરી ગયા, બે, અનુજના મમ્મી અને પપ્પા. સિંદુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા જેમને તે પોતાના કહી શકે, જેઓ તેના જૂના ગામના હતા. આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા. આ ગામ અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. ત્યાં વીજળી તો હતી પરંતુ દિવસોમાં થોડો સમય જ રહેતી અને પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતા પરંતુ પાણી મળતું નહીં. તો એવા નળ શું કરવાનો કે જ્યાં નળ હોય પણ પાણી હોય નહીં. આ ગામમાં અનુજને પતરાની છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો પરંતુ તે ખેતી લાયક ન હતી. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. છતાં અનુજ અને તેનો પરિવાર સખત મહેનત કરતા હતા પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા અને બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા ન હતા. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો કોઈ બીમાર પડે તો ત્યાંના ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી, કેવી રીતે ઈલાજ થાય. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે પરંતુ ડોક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. અહીં શાળા છે પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોને જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે. સિંદુરી ગામના લોકોને ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા અને રહેણી કહેણી જુદા હતા.
તેઓ ખેડીથી આવેલા લોકોને વણનોતરિયા મહેમાન કહી તેમની મજાક ઉડાવતા હતા. જે સ્વપ્ન તેણે જોયું હતું તેમાંનું કંઈ સાચું ન હતું. તો જુઓ, એની જમીન કેટલી સરસ હતી. એની જગ્યાએ તેને કેવી જમીન આપી દીધી કે એને ત્યાં ખેતી લાયક જમીન પણ ન હતી અને એક પતરાવાળી ઝૂંપડી જ ખાલી એને આપવામાં આવેલી હતી. અને આ બીજા ગામની અંદર રહેવા જતા આ લોકો એને વણનોતરિયા મહેમાન એટલે બિન બોલાયા મહેમાન, બોલાવવાનો હોય છતાંય આવી જાય એવા મહેમાન આ લોકોને કહી અને આની મજાક મસ્કરી ઉડાડતા હતા. લખો, શું સિંદુરી ગામ અનુજના સ્વપ્નમાંના ગામ જેવું હતું? તો ના, સિંદુરી ગામ અનુજના સ્વપ્નમાંના ગામ જેવું હતું નહીં. તેને સિંદુરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો હતો? અનુજે કેવું સ્વપ્ન વિચાર્યું હતું તેવું કંઈ જ અહીંયા હતું નહીં. વીજળી અહીંયા હતી પણ શું હતું? થોડાક દિવસ માટે જ રહેતી, પછી પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નહોતું અને આ બધાનું બિલ પણ ચૂકવવાનું હતું. સિંદુરીમાં દરેક વસ્તુ માટે પૈસા ખર્ચવા પડતા હતા અને તેણે વિચાર્યું હતું તેવી એક પણ સુખ સગવડતાવાળું તેનું ઘર હતું નહીં. તેને કેવી રૂમ મળી હતી? પતરાવાળી. તેમાં તેના પ્રાણીઓને રાખવાની જગ્યા પણ નહોતી અને એને જે જમીનનો ટુકડો મળ્યો એ પણ ખેતી લાયક હતો નહીં. બીમાર પડે તો હોસ્પિટલ તો હતી પણ ત્યાં ડૉક્ટર મળવા મુશ્કેલ હતા અને શાળા હતી પરંતુ શિક્ષકો હતા તે બાળકોની પૂરી સાર સંભાળ રાખે નહીં તેવા હતા. તો આ બંને વચ્ચે ખૂબ જ તફાવત હતો એના સ્વપ્નના ગામ અને સિંદુરી ગામની વચ્ચે. તમે ક્યારેય કોઈના ઘરે વણનોતરિયા મહેમાનની જેમ ગયા છો? તમને કેવું લાગ્યું? તો આપણે કોઈના ઘરે બોલાવ્યા વગર જઈ ચડ્યા હોય તો આપણનું પૂરું માન સન્માન આપણને મળતું હોતું નથી અને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે? તો જ્યારે આપણા ઘરે થોડોક સમય માટે મહેમાન આવતા હોય ત્યારે આપણે મહેમાનનો આદર સત્કાર કરતા હોઈએ છીએ અને તેની ખૂબ જ આપણે માન સન્માન આપતા હોઈએ છીએ. તેને દરેક પ્રકારની સગવડતા રાખતા હોઈએ છીએ અને એને સારું સારું ખાવાનું બનાવીને જમાડતા હોઈએ છીએ અને દરેક પ્રકારની સુવિધા પણ આપતા હોય છે. થોડા વર્ષો પછી અનુજ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો. તેના બાળકો પણ મોટા થઈ ગયા પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું. તે હજી પણ તેના જૂના ખેડી ગામને યાદ કરી રહ્યો હતો પરંતુ ત્યાં હવે ખેડી ન હતું, ત્યાં મોટો બંધ હતો તથા ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું. અનુજે વિચાર્યું, જો આપણે વણનોતરિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું. તેનું ફક્ત એક જ સપનું હતું કે તેના બાળકોને શાળાએ મોકલવા, તેમને સારું ભવિષ્ય, સારું જીવન આપવું. અહીં પણ બાબતો સરળ ન હતી પરંતુ તેને આશા હતી બધું સારું થશે. અનુજે તેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. તેના સગાવાલા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કર, કોને ખબર આપણે અહીંથી પણ ખસવું પડે. મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. અનુજ ડરેલો અને ચિંતામાં હતો. તે વિચારતો, અમે સિંદુરી માટે ખેડી છોડ્યું, પછી અમે સિંદુરી છોડી મુંબઈ આવ્યા. જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. તો અનુજને આવા અનેક પ્રકારના વિચાર આવતા હોવાથી તેને ખૂબ ચિંતા થાય છે કે મેં ખેડી છોડી દીધું, સિંદુરીમાં ગયો, હવે સિંદુરી છોડીને મુંબઈ આવ્યો તો અહીંયા પણ અમારા માટે જગ્યા ન હોય તો અમે હવે ક્યાં જઈએ? એવા બધા અનુજને અનેક પ્રકારના વિચારો આવતા હોય છે. વિચારો, અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી શું મુંબઈ તેવું હતું? તો એમણે જેવું વિચાર્યું હતું કે સિંદુરીમાં જો આપણે વણનોતરિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી જગ્યાએ જતા રહેવું જોઈએ જેથી આપણું સ્વપ્ન સાકાર થાય. એમ કરીને અનુજભાઈ ક્યાં આવે છે? મુંબઈમાં આવી જાય છે. તો મુંબઈમાં બાળકોને સારી રીતે શાળામાં મોકલવાનું, સારું ભવિષ્ય અને સારું જીવન આપવાની અનુજભાઈને એક કલ્પના હતી. તો પરંતુ મુંબઈમાં પણ આ બધું સરળ તો નહોતું જ. તેના સગાવાલા પણ કહેતા હતા કે મુંબઈમાં બહારના લોકો માટે કોઈ જગ્યા નથી, ગમે ત્યારે આ ઘર પણ આપણે ખાલી કરવું પડે. તો અનુજની જેવી કલ્પના હતી તેવું મુંબઈમાં કંઈ જ હતું નહીં.
તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે? તો આપણા વિચારે અનુજભાઈના બાળકો સરકારી શાળામાં સ્કૂલે જતા હશે, કારણ કે અનુજભાઈ પાસે પૂરતા પ્રમાણમાં પૈસા હતા નહીં. શોધી કાઢો અને લખો. તમે એવા કોઈ પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય? તેઓની સાથે વાત કરો અને શોધો તેઓ ક્યાંથી આવ્યા છે, તેઓને અહીં શા માટે આવવું પડ્યું છે. તો તમે અહીંયા ઘણી બધી લારીમાં તમને બહુ ભાવે એવી પાણીપુરી, તો આ પાણીપુરીના લોકો ક્યારેય આપણા અહીંના ગામના હોતા નથી. તો એ બધા લોકો બિહાર બાજુથી આવેલા હોય છે અને એમને આજીવિકા માટે અહીં આવવું પડતું હોય છે. તેઓ ત્યાં કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા? આ નવી જગ્યા જૂની જગ્યાની સરખામણીઓ તેઓને કેવી લાગે છે? તો ત્યાં તેમનું ઘર ઘણું મોટું હોય છે. તો અહીંયા તેમને નાનકડી એવી ઝૂંપડીમાં અને જ્યાં કોઈને નડે નહીં એવી જગ્યાએ એમને રહેવું પડતું હોય છે. તો આ બંનેની સરખામણી એમને એકદમ અલગ, બંને વચ્ચે તફાવત જોવા મળતો લાગતો હોય છે. શું તેમની ભાષા અને રહેણી કહેણી અહીંના લોકો કરતાં જુદી છે? કઈ રીતે? તો તમે પાણીપુરીવાળાના ભૈયાને તમે જોશો તો મોટા ભાગે એ લોકો હિન્દી ભાષી હોય છે અને એમની રહેણી કહેણીમાં પણ ઘણો બધો તફાવત જોવા મળતો આપણને જોવા મળે છે. તો એ લોકો ચૂલાથી રસોઈ કરતા હોય છે, એના ઉપર જ પૂરી કરતા હોય છે, એમના બાળકો અસ્તવ્યસ્ત હોય છે. તો આવું અનેક પ્રકારનું આપણને જોવા મળતું હોય છે. તેમની ભાષાના થોડા શબ્દો શીખો અને તમારી નોટબુકમાં લખો. તો તમને બધાને સરસ મજાનું હિન્દી તો આવડે જ છે, તો એવા શબ્દો તમારી નોટબુકમાં તમે લખજો. જે તમે ન બનાવી શકતા હોય તેવી કોઈ વસ્તુ બનાવવાનું તેઓ જાણે છે? જો હા, તો શું? તો આપણે ન બનાવી શકતા હોય તેવી એ લોકો ઘણી બધી વસ્તુઓ બનાવતા હોય છે. દાખલા તરીકે એમને પત્નીઓ હોય છે એ ઊન ગૂંથીને સ્વેટર બનાવવાનું જાણતી હોય છે, પશુપાલન કેવી રીતે ઉછેરવા પશુઓને એ બધું જાણતી હોય છે, સરસ મજાની પૂરી બનાવવાનું જાણતી હોય છે. તો આમાંનું આપણે બનાવી શકતા હોતા નથી. તમે ક્યારેય શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય તેવું વાંચ્યું કે સાંભળ્યું છે? આ વિશે તમને કેવું લાગ્યું? તો તમે મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટી વિશે સાંભળ્યું હશે. તો એની ખસેડવાની વાત કરવામાં આવી. તો ત્યાં તો અસંખ્ય ગરીબ માણસો રહેતા હોય છે. તો આવું તમે ક્યાંક સાંભળ્યું અને વાંચ્યું હોય તો તેના વિશે તમે જરૂર લખજો. લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે? તો નોકરીમાં બદલી મળે ત્યારે લોકોને જૂની જગ્યા છોડવાનું જરા પણ ગમતું હોતું નથી, પરંતુ તેમને તો નવી જગ્યાએ જવાનો આનંદ જ હોય ને, કારણ કે તેમને બદલીમાં નોકરી મળેલી હોય છે અને આજીવિકા માટે તેઓ સ્થળાંતર કરતા હોવાથી તેમને ત્યાં જવું ગમે છે અને થોડાક ટાઈમ પછી તેમને ત્યાં ફાવી પણ જતું હોય છે. કારણ કે વિસ્થાપિત થવું અને સ્થળાંતર કરવું તેમાં ઘણો બધો તફાવત હોય છે. વિસ્થાપિત કરવું એટલે કે સરકાર આપણી જગ્યા આપણી પાસેથી લઈ લે અને આપણને બીજી જગ્યાએ મોકલે છે. જ્યારે આ જગ્યા સ્થળાંતર કરવું એટલે આપણે આપણી મરજીથી એ જગ્યા છોડી અને બીજી જગ્યાએ આજીવિકા માટે જતા હોઈએ છીએ. ચર્ચા: કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી, શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે. તમને આ વિશે શું લાગે છે? તમારા વર્ગમાં ચર્ચા કરો. તો આ વિચારધારા બિલકુલ ખોટી જ છે ને, કે શહેરના લોકો કચરો કરતા જ ન હોય એવું તો ક્યારેય બનતું હોય નહીં. તો શહેરના ઘણા બધા લોકો પોતાના ઘરને ચોખ્ખું રાખવા માટે ઘરનો બધો જ કચરો રોડ ઉપર ઘણીવાર ફેંકી દેતા હોય છે. તો તેના કારણે જ ઘણી બધી ગંદકી ફેલાતી હોય છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સ્વચ્છતાની પૂરતી સમજણ જ હોતી નથી, તો એના કારણે એ લોકો ગંદકી કરતા હોય છે. જો એમને સમજણ આપવામાં આવે તો એ લોકો ક્યારેય આવી ગંદકી કરતા હોતા નથી. આમ ગંદકી તો બંને કરે જ છે. જોકે સ્વચ્છતા અભિયાનના કારણે તેમના ઘણા બધો સુધાર જોવા મળ્યો છે. તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા પછી સ્વચ્છતામાં ઘણો બધો ફેરફાર જોવા આપણને મળી રહ્યો છે. હવે તો ગામડાઓ પણ ચોખ્ખા જોવા મળતા આપણને હોય છે. આપણે શું શીખ્યા? અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરોમાં અનેક કારણોથી રહેવા આવે છે. શું તમે વિચારો છો તેમનું જીવન પહેલા તે રહેતા હતા તેના કરતાં સારું થઈ શકે છે? તેઓને મોટા શહેરમાં કેવું લાગતું હશે? કલ્પના કરો.
તો ઘણા બધા લોકોને અનેક કારણોને લીધે મોટા શહેરમાં આવીને વસતા હોય છે. મોટા શહેરોનું જીવન ગામડા કરતાં ઘણું બધું જુદું હોય છે અને મુશ્કેલી ભરેલું પણ હોય છે. શહેર વિશે એક બાબત સારી છે કે મોટા શહેરમાં આજીવિકાની ઘણી બધી તકો હોય છે, પણ ત્યાં તેટલી જ સમસ્યા રહેલી હોય છે. તો ગામડાની અંદર રહેવા માટેની જગ્યા મોટી અને ઓછી કિંમતમાં મળી જતી હોય છે, જ્યારે શહેરની અંદર ખૂબ જ નાની જગ્યા પણ ખૂબ વધારે પૈસામાં મળતી હોય છે. તેથી નાના માણસોએ તો ઝૂંપડપટ્ટીમાં જ રહેવા જવું પડતું હોય છે. તો શહેરમાં રૂપિયા તો વધારે કમાય છે, પણ સાથે મોંઘવારીના કારણે ખર્ચ પણ વધુ થઈ જતો હોય છે. એટલે બધી જ રીતની પરિસ્થિતિ પ્રમાણે શહેરમાં ટેવાઈ જવું પડતું હોય છે. ત્યાંની રહેણી કહેણી, ભાષા, ભોજન, સંસ્કૃતિ, કપડાં આ બધું જ જુદા પ્રકારનું હોય છે. તો ઘણા બધા પરિવાર શહેરમાં આવીને ખુશ થાય, સુખી થાય, અને ઘણા પરિવારો આખી જિંદગી પણ એમના ભૂતકાળને ભૂલી શકતા હોતા નથી અને તેઓને તેમનું ગામડું જ પસંદ પડતું હોય છે.